નમસ્કાર ખેડૂત મિત્રો, આજે સૌથી મોટા અને રાહતના સમાચાર ખેડૂતો માટે સામે આવી રહ્યા છે। કપાસના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ન્યૂયોર્ક વાયદામાં $101.50 ટોપ બનાવીને જે પ્રમાણે ન્યૂયોર્ક કોટન વાયદો મંદીમાં સડી પડ્યો હતો, તેની ખૂબ જ ઓછી અસર અત્યારે કપાસના ભાવ પર પડી રહી છે। અને MCX કોટન વાયદામાં કદાચ પહેલીવાર ન્યૂયોર્ક વાયદાની નહિવત અસર દેખાઈ રહી છે અને તેથી કપાસના ભાવો અત્યારે એકંદરે સ્થિર દેખાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે। તો મિત્રો, આ સારા સમાચાર સાથે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોમાં થતી હલચલની સૌથી પહેલી અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, શરૂ કરી રહ્યા છીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં MCX કોટન વાયદાની વાત કરીએ મિત્રો, તો MCX કોટન વાયદાનો પ્રીવિયસ ક્લોઝ 62,700 રહ્યો હતો અને અત્યારે જ્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે તેનો ભાવ 62,600 પર ચાલી રહ્યો છે, એટલે કે તેમાં 100 પોઈન્ટની નાની એવી ગિરાવટ જોવા મળી રહી છે। સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે આજે ગુજરાતમાં કપાસની આવકમાં સારો એવો વધારો થયો છે। સોમવાર હોવાથી આ વધારો દેખાઈ રહ્યો છે અને 1,40,000 મણની આજે ગુજરાતની બજારોમાં આવક થઈ છે। હવે જો મિત્રો કપાસના ભવિષ્યમાં શું ભાવ રહી શકે અને કપાસના જો ફંડામેન્ટલની વાત કરીએ તો કપાસના ફંડામેન્ટલ હજુ પણ મજબૂત દેખાય છે। ચીનમાં આ વર્ષે ઠંડીના પ્રકોપની હિસાબે ત્યાં ઉત્પાદન ઓછું થયું છે। સાથે સાથે હજી વૈશ્વિક બજારોમાં ભારતનો જે કપાસ છે તેના ભાવ સસ્તા છે અને આ મહિને 19% જેવો કપાસની માંગમાં ઉછાળો પણ વૈશ્વિક બજારોમાં આવ્યો છે। આ બધું જોતાં તો એવું જ લાગે છે કે માર્ચ મહિનામાં પણ કપાસમાં જે તેજી છે તે જારી રહી શકે છે અને ક્વોલિટી વાઇઝ ખેડૂતોને સારા ભાવ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે। તો મિત્રો, હવે આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના શું ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।